આજ તો હવાર ઘરથી બહાર કાઢી મૂકી રોડ ઉપર આવવું પડ્યું. ગયા પાર્સલ લઈને આયા ભાઈ ફિટિંગ કરે છે. પાર્સલ ફૂલ ફિટિંગ હોવું જોઈએ. વચ્ચે કોઈ કાઢી ન લે ને આપણો સામાન કિંમતી કહેવાય, મસાલાનો સામાન છે અંદર. પછી કેરો એનો વજન 3.5 કિલો નું લે. કિલા પ્રમાણે એના પૈસા થયા જ ખબર પડી મને. જોત કે એની કે તોડી નાખ્યું, નકરી લાઈટ લબડે આવ્યો ખર્ચો. આવી જાઉં ગલે બેહવા, પણ આ કઈક અલગ જ નજારો હતો. કઈક ટીવીમાં મસ્ત આવતું હતું, પણ જે આવતું હતું સારું આવતું હતું, બીજું કઈ ખબર નથી. બીજા દી હવારના પોરમાં ભાગ્યો ફટાફટ હવારમાં ઓફિસે રોંગ સાઈડમાં જવું પડ્યું હતું. જો તમને થોડોક બહારનો નજારો બતાવી દઉં ને લીધી હો. પછી તમારા ભાઈ હવારમાં આવની આ તો કચરો વાળી નાખું ઘેરે, ભલે પછી વાકાઈ ન વળતો હોય, પણ આ પોતા હોતો ને કરવો પડે. નો કરી તો ક્યાં માઈ જવું. પછી હું આવી ગયો બીઆરટીએ જો, મેં જોયો નતો ને એટલે ધક્કો થઈ ગયો મારે. પછી એક અમારે નવા મહેમાન એવા હતા અમદાવાદ થી, એને ખાધું નતું જીરવાતું. પછી મીરા બાપ દીકરો બે ખર્ચોનો હિસાબ કરવા, પણ એ કઈ ભેગું થાય ઘડીકમાં કઈ નહીં. હું છે હાથમાં હું ખાશો હું છે મનસુરિયમના ગોળા. મારો ભત્રીજો મનસુરિયમ ખાઈને અમારથી રેવાય કઈ. પછી અમારા મોઢામાં પાણી આવી ગયું. પછી મહેશભાઈ એવા કાશી મનસુરિયમની ગોળીને અમે બે દબાઈ. હું ભાગ્યો ટાઈટ નો ફટાફટ ઘેરે. આવજો, બાય બાય, ટાટા.